માલિબા માં ભગવતી ચામુંડની જો વાત કરીએ ને સાહેબ, તો ચોટીલાના ડુંગરની માથે માં ભગવતી બેઠી છે. આમ તમે અમારી ગોહિલવાડ બાજુ જોવો તો સાહેબ ઊંચા અને નીચા કોટડા દરિયાના કાંઠાની માથે મારી કાળિયા ભીલની ચામુંડા બેઠી છે. પણ કોટડા એક મુખે બેઠી છે, ચોટીલાના ડુંગરે બે મુખે બેઠી છે, પાનેરના ડુંગરે ત્રણ મુખે બેઠી છે. પણ જેદી માં અને બાપની સત્ર સાયા ખોયા પછી એક હમીર આહિરના આંગણે કાળિયો ભીલ જ્યારે મોટો થતો તો સાહેબ, આહિરની ગાયો ને ભેહુને સારવા વ્યો જાય, સારીને પાછો આવે, બટકુક રોટલો આહિરના ઘરનો મળે ની પાપી પેટ ભરી અને કાળિયો ભીલ પોતાની જિંદગીનો જીવન ગુજારો કરે છે. પણ એક દી કાળિયા ભીલને સાહેબ આવી નવરાત્રીના દિવસ આવ્યા એટલે કોઈ ભુવાન ભક્તો વાતો કરે કે ભાઈ અમારા માતાજી માટે ચંદ્રવા લેવા છે, ચાકડા લેવા, ચુંદડી લેવી છે, શ્રીફળ લેવા છે, પૂજાપો લેવો છે. આ સાંભળીને કાળિયા ભીલને મનની માલિબા ઓરતો થયો કે ઓહો, હાય ત્રિલોકના નાથ, દુનિયાની માલિબા જન્મના દેનારા મા બાપનો તો પ્રેમ મેં જોયો નથી, પણ મારા કુળની માલિબા, મારા કુળની માતા કોણ છે એની મને ખબર નથી સાહેબ. આહિરના આંગણે મનની માલિબા આવો ઓરતો લઈને કાળિયો ભીલ નિંદ્રાને આધીન બન્યો, રાતના 12 વાગ્યાનો સમય બન્યો છે. જેથી સાહેબ તમને તમારી દેવની માથે ઓરતો આવે ને, હૃદયથી આંકલો કરો ને, હૃદયથી, પછી તમે કદાચ સાહેબ અહીંથી નહીં ઠેઠ બોમ્બેના શેડે પડ્યા હોય તો દેવ તમારી ખબર લેવા આવે, પણ તમારે એને ઓળખવી પડે સાહેબ. આવે કોઈ પણ રૂપે આવે. તેથી 80 વર્ષની ડોસીબાની માથે સફેદ ભીંડી વરણા વાળા, હાથમાં ડગમગ લાકડીનો ટેકો અને 400 ગવના દરિયે હમીર આહિરના આંગણે હુતેલા કાળિયા ભીલને જગાડવા મારી ચામુંડા ગઈ છે. જઈ અને આહિરના આંગણે ટોટલ ફાટલ ખાટલીમાં હુતેલા કાળિયાની માથે એમ કપાળે હાથ મેકી અને કીધું કાળા. કાળિયા ભીલની આંખો ખુલી ગઈ છે. જિંદગીમાં કોઈ દી જોયેલી નહીં આવી ડોસી છે. કાળિયો ભીલ ઉભો થઈને બે હાથ જોડીને કીધું માં તમે કોણ છો? આ કોટડાની માલિબા તો હું વર્ષોથી રહું છું. કોટડાની માલિબા કોઈ આવા ડોસી છે નહીં. તમે ક્યાંથી આવ્યા? તમારું નામ શું છે ને ક્યાં જવાના છો? મારી વેશ ભુજાળી ભગવતી ચામુંડા ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું એ કાળિયા, કાળિયા નાભીમાંથી કોઈ મન માને યાદ કરે જો ન આવું ને તો જગતમાં કોઈ મન માં ન કે બા. તને ઓરતો થતો ને કે જગતની માલિબા એકલો છો, માં નથી, બાપ નથી, ભાઈ નથી, બેન નથી. કાળિયા ઓરતો ન કરતો તારી પાછળ હું લોઢાના દાંત વાળી વેશ ભુજાળી ચામુંડા બેઠી છું. તેથી સાહેબ તારી પાછળ વેશ ભુજાળી ચામુંડા બેઠી છું આટલું બોલ્યા ને, કાળિયો ભીલ ખાટલી માંથી દેહ ને પડદો મેકીને માના બે ચરણ ને બે પગ ને પકડી લીધા સાહેબ. માં જાજા વર્ષે તે કાળિયાની સંભાળ લીધી, અત્યાર સુધી તું ક્યાં હતી માં? તેથી માં એટલું બોલી, દીકરા દુનિયામાં જેથી મને કોઈ કાળા માથાનો માનવી યાદ કરે ને તેથી હું આવું ને આવું. તે મને આજ યાદ કરીને હું આવી બાપ. કાળિયા માગીને
આજ તું માગી નો કરી દઉં ને તો તારા બાપ જહા ભીલનું ખાધેલું હું ચામુંડા હરામ કરી જાઉં માગી લે બાપ. માં મારા બે હાથને ફેલાવું તો દેવ હવે તું દૂર નથી, પણ હું માગું ને તું આપી વાત મને મંજૂર નથી. હું તારી પાસે મારી હું શું માંગુ? મારે માં નથી, બાપ નથી, હું એકલો આ ગાયો ને ભેંસો આહીરના ઘરના ચારીને પાપી પેટને ભરું છું. હું તારી પાસે શું માંગુ? પણ સાહેબ માના પગને પકડીને કાળિયો ભીલ બહુ રોયો એટલે માએ ફરીવાર માથે હાથ મૂકીને કીધું છાનો રહી જા બાપ, કાંઈક માગ્યું. હું તને ચામુંડા કહું છું, મારી પાસે કાંઈક માગ્યું બાપ. મારી તારી પાસે માગું એટલું બસ મારું આ પાપી પેટ ભરાય ને આ પારકાના ઘરના ગાયું ભેહું સારી એના કામ કરીને કેટલાક દી જિંદગી જીવી છે. મારી બસ હું મારા પગ ઉપર જિંદગી જીવું એટલું મને દે, મારે બીજું જાજુ નથી જોતું. તેથી માં ચામુંડાએ કીધું સાહેબ કાળિયા કાલનો દી ઉગે ને એટલે હમીર આહી રહ્યો ને એ તારા બાપનો મિત્ર હતો, તને રાખે છે ને એના ઘરે. તારો બાપ મરતી વેળાએ એની એક ફાટલ ટોટલ પસેડી આહીરને દેતો ગયો છે. કાલનો દી ઉગે એટલે જાગી અને આહીરને કહેજે કે મારા બાપની પસેડી મને આપો. એ કાળા ઈ અમીર આહીર એના પટારાની માલમાંથી તારા બાપની દીધેલી પસેડી આપે ને એ પસેડીને ખંભે લઈ અને દરિયાના કાંઠે ઊંચામાં ઊંચી કાળા પથ્થરની ભેખડ છે ને એ ભેખડની માથે વિયો આવજો. હું ચામુંડા તારી વાટ જોઈને આવું છું. માં કાળા પથ્થરની ભેખડને દરિયાના કાંઠે આવીને મારે શું કરવાનું? એ કાળિયા તારે નથી કરવાનું, જે કરવાનું છે મારે ચામુંડાને કરવાનું છે. પણ સાહેબ વાત બહુ મોટી છે, વાત ટૂંકમાં લઉં. દિવસ ઉગ્યો, માં આશીર્વાદ દઈને વ્યા ગયા. દિવસ ઉગ્યો એટલે જાગી અને અમીર આહીરને કીધું કાકા મારા બાપની મરતી વેળાએ મારો બાપ તમને પસેડી દેતો ગયો, પસેડી મને આપો ને. પેલા તો સાહેબ અમીર આહીર મનમાં વિચાર કરવા માંડ્યો કે આને ખબર નથી આને કીધું કોને. પણ સાહેબ આહીર હતો ને દિલનો દિલાવર હતો. હા, દિલનો દિલાવર. જઈ અને પોતાના ઓરડાની માલપા ઘરમાં પટારો ખોલી અને માલપાથી ફાટેલી તૂટેલી એક નાની એવી પસેડી આમ હંકેલેલી હતી ને આપી અને કાળિયાને કીધું લે બાપા તારા બાપની પસેડી. કાળિયા ભીલે ખંભે મેકી અને અમીર આહીરને જય માતાજી કરીને હાલી નીકળ્યો. ક્યાં જાય? દરિયાના કાંઠે કાળા પથ્થરની ભેખડ હતી, ભેખડની માથે ચડ્યો. જય અને ભેખડની માથે આંખોની માથે આમ નેજવા કરી અને 400 ગવના દરિયાની માલમાં નજર કરવા માંડ્યો છે. મારી માં ક્યાંય દેખાય? મારી ચામુંડા ક્યાં આવી છે સાહેબ? માને જોઈ નહીં ને સાહેબ, દરિયાની માલપા નજર કરી 400 ગવના દરિયાની માલપા ક્યાંય દેવ દેખાણી નહીં. કાળિયા ભીલની આંખોના ખૂણા ભીના થયા. માં મને કહેતી હતી કે હું તને મળીશ. આંખમાંથી આહુડું ગાલ ઉપર ને ગાલ ઉપરથી દાઢીએથી એ કાળા પથ્થરની ભેખડ ઉપર પડે ને ઈ પેલા 400 ગવના દરિયાના પાણીની માલપાથી મારી ચામુંડા
હવનું હારું થાય. એ હા ચામુંડા આયદી એ જીવતો રજા બા મારી ચામુંડના મારી માતાના એ મારી ચામુંડના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. અરે બા! અને તેથી ઈ 400 ગવના દરિયાની માલિપા પાણીમાંથી માં ચામુંડાએ ગેબી અવાજ કર્યો, કાળા કાળા મારા ભરોહે જે જીવે ને એને જો કમો જે મરવા દઉં તો હું વિષ ભુજાળી ચામુંડા ન હોય. મારી આ ફાટેલી પસેડી હવે આનું શું કરવું? તેથી ચામુંડાએ કીધું, કાળિયા તને એમ હતું ને કે પારકા ઘરના કેટલા દી રોટલા ખાવા. દુનિયામાં ધરતીના ચોર તો ઘણા બને, ધરતી ઉપર ચોરી ઘણા કરે, પણ આજે હું ચામુંડા એમ તને કહું છું કે દરિયાનો ચોર બની જા. દરિયાની માલિપા વાણને લૂંટીવા મળી જાય. મળી એ ધરતી ઉપર તો 4 વ્હીલ ગાડી હોય, 2 વ્હીલ હોય, માણસ દોડીને કદાચ ચોરી કરીને ભાગી શકે, પણ દરિયાની માલિપા કઈ રીતે આ પાણી. અને તેથી ચામુંડાએ કીધું કે તને મારી ભક્તિની ખબર છે, તને હજી મારી શક્તિની ખબર નથી. એ તારા બાપની દીધેલી પસેડી જે આમ હકેલી છે એને ખુલ્લી કરી અને દરિયાના પાણીની માલિપા આમ કરીને આમ પસેડીને ઘા કરી દે. દરિયાના પાણીની માથે આમ પસેડી પથરાઈ જાય એટલે બે આંખોને બંધ કરીને મારી ચામુંડનું નામ લઈને કાળા પથ્થરની ભેખડ ઉપરથી ધૂપકો માર. એ મારી તું ગાંડી થઈ ગઈ છો. આ 4.5 મણની કાયા પસેડી માથે પડું તો દરિયાના તળિયે વ્યો મગરમચ્છ ખાઈ જાય. કાળિયાજી તને મારી માથે ભરોહો નથી. એકવાર મારી માથે ભરોહો મેં કે આંખો બંધ કરી જય ચામુંડા કરીને ધૂપકો માર. જેવો પથ્થરની ભેખડ ઉપરથી તારો દેહ આમ પડે અને પસેડી ઉપર તારા 2 પગ અડે, ભગવાનના બનાવેલા 2 પાંખો વાળા પક્ષી આકાશમાં ઉડે, અરે વિજ્ઞાનના બનાવેલા પ્લેન ઉડે, પણ પસેડી ઉપર તારો પગ પડે અને જો 400 ગવના દરિયામાં પસેડી ઉડાડું તારી ચામુંડા ઉડાડું.